હેલો ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં? તમે ધોરણ 10 પાસ આઉટ કરી ને સ્ટાન્ડર્ડ 11th બરાબર 11મા ધોરણમાં આવી ગયા છો ત્યારે અંગ્રેજી વિષયની અંદર આજે ફર્સ્ટ વિડીયો છે બરાબર. એની અંદર આપણે શેના વિશે ચર્ચા કરવાની છે તો કે આજે પહેલો વિડીયો છે એની અંદર આપણે તમારું જે પ્રશ્નપત્ર છે ધોરણ 11 અંગ્રેજી વિષય દ્વિતીય ભાષા જેનો કોડ છે 013 એ કેવું હોય, કયા કયા ગ્રામરના ટોપિકનો એમાં સમાવેશ થાય છે, ટેક્સ્ટ બુકમાંથી શું પૂછાય છે, કેટલા માર્કમાં પૂછાય છે, આના વિશે આપણે ચર્ચા કરવાની છે બરાબર. તમારું પ્રશ્નપત્ર છે વાર્ષિક પરીક્ષાનું કુલ ગુણ 80 માર્કનું હોય છે તો એની અંદર શું પૂછાય છે, કેટલા માર્કમાં પૂછાય છે, આ બધું સમજવાનું છે બરાબર. કારણ કે તમે જે એક્ઝામ આપવાના છો તો તમને હું અહીંયા ડાયરેક્ટ ટૉપિક સ્ટાર્ટ કરી દઉં તો તમને ખ્યાલ નહીં આવે કે આ ટૉપિક છે શેને રિલેટેડ છે, કેટલા માર્કમાં પૂછાવાનો છે. પણ જો તમારી પાસે પેપર સ્ટાઇલ હોય તો તમને ખબર પડે કે આ ટૉપિક સર સમજાવે છે એનું વેઇટેજ એટલું છે, હવે આપણે કેટલા ટૉપિક બાકી રહ્યા એક્ઝામ માટેના બરાબર, કેવી રીતે પૂછાય છે, આ બધી વસ્તુ તમને આ વિડીયોમાં સમજવા મળશે બરાબર. એટલા માટે જ આપણે સૌથી પહેલો જે વિડીયો છે ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે એ આપણે પેપર સ્ટાઇલ અને એનું પ્રશ્નપત્ર કેવું હોય એના ઉપર રાખેલું છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં કે ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષા જેનું વાર્ષિક પરીક્ષાનું માળખું છે એ કેવું હોય. તમારું તો પ્રશ્નપત્ર છે કુલ ગુણ 80 માર્કનું હશે, 80 માર્કનું તમારું પેપર હશે. હવે એની અંદર શું પૂછાય, કેવી રીતે પૂછાય તો આપણે સમજીએ વ્યવસ્થિત રીતે બરાબર. તો સૌથી પહેલાં જુઓ, અલગ અલગ 5 સેક્શન આપેલા છે તમને, A, B, C, D અને E બરાબર. સેક્શન A છે એનું વેઇટેજ છે 16 માર્કનું, સેક્શન B 14 માર્ક, સેક્શન C 15 માર્ક, સેક્શન D 15 અને સેક્શન E છે 20 માર્કનું વેઇટેજ. તો આની અંદર શું આવે આપણે સમજીએ. હવે ચાલો જુઓ, સેક્શન A થી આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલાં છે ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. એટલે શું તો કે તમારે ટ્રુ ફોલ્સ પૂછાય છે. જેમ 10મા ધોરણમાં પણ ટ્રુ ફોલ્સ આવતા હતા એવી રીતે 11મા ધોરણમાં આવે છે, 12મામાં આવશે પણ વેઇટેજ અલગ અલગ હોય છે. 12મા ધોરણમાં 4 માર્કમાં ટ્રુ ફોલ્સ આવે છે, તમારે 3 માર્કમાં પૂછાય છે. તો ટ્રુ ફોલ્સ એ ટીક માર્ક કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં ઓબ્વિયસ તમને ખબર હોય કે ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે 3 માર્કમાં, તો એનું બરાબર એનું વેઇટેજ છે 3 માર્કનું. તો ટ્રુ ફોલ્સ. પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. આ પણ તમારા 10મા ધોરણમાં તમે શીખી ગયા છો, પૂછાતું હતું સપ્લિમેન્ટરી રીડરમાંથી બરાબર. નિયરેસ્ટ મિનિંગ કે કોઈ એક શબ્દ આપેલો હોય, સ્પેલિંગ આપેલો હોય, સામે એના 4 ઓપ્શન હોય, તમારે એનો સમાન શબ્દ મીન્સ એના જેવો જ શબ્દ જેનો અર્થ નીકળતો હોય એવો શબ્દ છે ફાઇન્ડ આઉટ કરવાનો હોય સામે આપેલા ઓપ્શનમાંથી. એના પણ 3 માર્ક છે. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ અગેન્સ્ટ સેન્ટેન્સ બરાબર. અને એના પછીનું પણ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ MCQ. તો આ શું છે? બંને ફંક્શન્સના ટોપિક છે. તમે 10મા ધોરણની અંદર ફંક્શન્સ ભણી ગયા, 9 માર્કમાં તમારે ફંક્શન પૂછાતું હતું, અલગ અલગ પ્રકારના ફંક્શન આવતા હતા, ડિસ્ક્રાઇબિંગ પર્સન ને, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ને બરાબર, એક્સચેન્જિંગ નાઇસ્ટીસ ને. તો આ બધા ફંક્શન્સ છે એ 11મામાં આવે છે, 12મા ધોરણમાં આવશે, પણ એનું લેવલ ચેન્જ હોય, ઘણા ફંક્શન નવા આવશે બરાબર. તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ.
શું કરવાનું તમારે? તો કે મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ, કે કાઉન્સમાં જે ફંક્શન આપેલું હોય તમને, બરાબર, એનો તમારે ઉપયોગ કરી તમારે ફંક્શન્સ છે લખવાનું છે કે કયું ફંક્શન આવે છે, ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. બરાબર. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, MCQ. આ પણ MCQ ટાઈપ છે, 4 ઓપ્શન હશે. બરાબર. આમાં શું હશે? જે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ, તો ઉપર તમને નામ આપ્યા છે કાઉન્સમાં ફંક્શનના, એમાંથી તમને અલગ અલગ 3 સેન્ટેન્સ આપ્યા હોય તો ઉપર 4 ઓપ્શન આપ્યા હોય, 4 અલગ અલગ 4 નામ હશે ફંક્શનના, 3 વાક્ય છે, એક ક્યાંય આવતું નહીં હોય, તમારે સિલેક્ટ કરવાનું છે કે પહેલું વાક્ય છે એમાંથી 4માંથી કયું ફંક્શન આવે, સાચું નામ લખવાનું છે, બીજું કાંઈ નવું નથી. બરાબર. સેન્ટેન્સની સામે તમારે બ્રેકેટમાંથી કયું ફંક્શન્સ દર્શાવે છે એ વાક્ય એટલું જ લખવાનું છે. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, MCQ. આ પણ ફંક્શન્સનો ટોપિક છે. બરાબર, કે તમને 4 ઓપ્શન આવે, એક વાક્ય આપેલું હોય, કાઉન્સમાં ફંક્શનનું નામ હોય, 4 ઓપ્શન હશે, તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય, તો આ પણ ફંક્શનનો ટોપિક છે. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ અંડર, MCQ. તો આ તમારે WH ક્વેશ્ચન તમે ઓલરેડી શીખી ગયા છો 10મા ધોરણની અંદર, બરાબર, કે કોઈ વાક્ય આપેલું હોય, એમાં શબ્દમાં તમને અંડરલાઇન આપેલી હોય અને 4 ઓપ્શન હોય WH શબ્દવાળા, હુ, હુમ, વેન, વેર, વાય, કોઈ પણ 4 ઓપ્શન હોય, તમારે પ્રશ્નાર્થ બનાવવાનું હોય, પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય, તો સાચો ઓપ્શન કયો આવે એ આપણે સિલેક્ટ કરવાનું હોય. એના 3 માર્ક છે. તો જે આ સેક્શન એ છે ટોટલ 16 માર્કનું, આખું ઓબ્જેક્ટિવ ટાઈપ છે. મીન્સ તમારે વિસ્તૃત કે આન્સર લખવાના એમાં આવતા નથી, બરાબર, ઓબ્જેક્ટિવ ટાઈપ છે. તો આઈ હોપ કે સેક્શન એ તમને બધાને સમજાઈ ગયું હશે. બરાબર. હમણાં હું તમને આખું પ્રશ્નપત્ર બતાવીશ કે કેવી રીતે પૂછાય છે. ત્યાર પછી આપણે સેક્શન બીની વાત કરીએ. રીડિંગ કોમ્પ્રિહેન્શન 14 માર્કના છે. એમાં છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોનો જવાબ લખો. 8 માર્કના છે, 8 પ્રશ્ન હશે, 8 માર્ક, 8 જવાબ લખવાના, 1 માર્કના હોય. એક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્ન આપેલા હોય, 3 પ્રશ્ન આપેલા હોય, બરાબર. અલગ અલગ પેરેગ્રાફ હશે, તમારે પેરેગ્રાફ વાંચી પ્રશ્નના જવાબ લખવાના છે, પેરેગ્રાફ ઉપરથી લખવાના છે, બરાબર. ક્યાંય મોઢે આન્સર લખવાના નથી, પેરેગ્રાફમાંથી જોઈ જવાબ ગોતી અને લખવાનો હોય છે. એના 8 માર્ક છે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. આ પણ 10મા ધોરણમાં તમારે આવી ગયું. ટેક્સ્ટ બુકમાંથી જ પેરેગ્રાફ હશે, કાઉન્સમાં ઓપ્શન આપેલા હશે, સાચો ઓપ્શન બંધ બેસતો જવાબ છે તમારે ખાલી જગ્યામાં મૂકવાનો હશે, ટેક્સ્ટ બુકમાંથી હશે, અને 3 માર્ક છે. ત્યાર પછી છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. પોઈન્ટ આપેલા હશે, ક્વેશ્ચન શોર્ટ નોટ પૂછાશે એક, એનું વેઇટેજ છે 3 માર્કનું, બરાબર. તો શોર્ટ નોટ તમારે લખવાની છે, બરાબર. 2માંથી 1 શોર્ટ નોટ લખવાની હોય, 3 માર્ક હોય. તો આ સેક્શન બી છે ને આખો ટેક્સ્ટ બુક આધારિત છે. પહેલાં તો પેરેગ્રાફથી પ્રશ્ન જવાબ આવ્યા, પછી ખાલી જગ્યા છે અને શોર્ટ નોટ છે. સમજાય એટલું? જો આ પેપર સ્ટાઇલ એટલા માટે સમજાવું છું કે તમારે ખબર પડી જશે કે મારે ટેક્સ્ટ બુકમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, શું પૂછાવાનું છે, ગ્રામરના કયા ટોપિક શીખવાના છે, કયા મને આવડે છે, નવા ટોપિક કયા શીખવાના છે, આ બધી વસ્તુ તમને ખબર પડશે આની અંદર, બરાબર. એટલા માટે સૌથી પહેલાં આપણે પેપર સ્ટાઇલ સમજીએ છીએ, અને પેપર સ્ટાઇલ તમારી પાસે હોય એટલે તમારું 50% કામ હળવું થઈ જાય. ચાલો પછી સેક્શન સીની વાત કરીએ આપણે, કે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. આનું વેઇટેજ 15 માર્કનું છે સેક્શન સીનું. એમાં 4 માર્ક છે એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લો, પેસેજ આપેલો છે, આ તમારે સપ્લિમેન્ટરી રીડરમાંથી હશે, બરાબર. એમાંથી તમને કોઈ એક પેરેગ્રાફ આપે, તમારે
નીચે 5 પ્રશ્ન આપેલા હોય, એમાં 12માં 5 માર્કમાં પૂછે છે, આમાં 4 માર્ક છે, 4 પ્રશ્ન હશે. તો તમારે પેરેગ્રાફ વાંચી નીચે જે 4 ક્વેશ્ચન આપેલા છે ઉપર જવાબ ગોતી અને આન્સર લખવાના છે. મીન્સ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના, પણ ટેક્સ્ટ બુકનો પેરેગ્રાફ નહીં હોય, ઇન શોર્ટ એટલી ખબર પડે. તો એનું 4 માર્કનું વેઇટેજ છે. ત્યાર પછી છે સમરી રાઇટિંગ. મીન્સ સંક્ષિપ્ત લેખન, જે તમે ગુજરાતીમાં ભણો છો સંક્ષિપ્ત લેખન, એને ઇંગ્લિશમાં સમરી રાઇટિંગ કહેવાય. નવું નથી. એક પેરેગ્રાફ આપેલો હોય, એનું કન્ક્લુઝન મીન્સ એનું જે હાર્દ હોય એ તમારે ટૂંકમાં લખવાનું હોય, 3 ભાગ જેટલું. બરાબર, સમરી રાઇટિંગ. બરાબર, 12મા ધોરણની અંદર 5 માર્કમાં પૂછાય છે, તમારે 4 માર્કમાં પૂછાય છે. પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો આની અંદર મોસ્ટ ઓફ પેપર સ્ટાઇલ છે ને 12મા ધોરણ જેવી જ છે, સેમ ટુ સેમ 12મા ધોરણની પેપર સ્ટાઇલ છે એના જેવી જ છે, પણ માર્કનું વેઇટેજ છે ને એ ચેન્જ છે. મીન્સ 11થમાં તમે શીખશો ને એવું જ 12મા ધોરણમાં આવશે, પણ લેવલ થોડુંક ચેન્જ હશે અને માર્કનું વેઇટેજ ચેન્જ થશે. બાકી ટોપિક મોસ્ટ ઓફ એ જ રહે છે. તો તમે જો 11મા ધોરણમાં સારી રીતે ભણો તો 12મા ધોરણમાં તમારે વાંધો આવે નહીં. બરાબર, તો રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ શું છે? ન્યૂઝ ક્લિપિંગ મીન્સ સમાચાર પત્ર હોય, બરાબર, વર્તમાનપત્ર છે, ન્યૂઝપેપર છે, એનું કંઈક કટિંગ તમને આપેલું છે, ન્યૂઝ આપેલા હશે. જેમ સપ્લિમેન્ટરી એડિટરમાંથી પેરેગ્રાફ હતો એની જગ્યાએ આમાં ન્યૂઝનું કટિંગ હશે, ન્યૂઝનો પેરેગ્રાફ હશે. એની નીચે 4 પ્રશ્ન હશે, તમારે ઉપરથી જોઈ જવાબ, બરાબર, ઉપર પેરેગ્રાફમાંથી જવાબ ગોતી, જે સમાચાર ન્યૂઝપેપરનું કટિંગ આપ્યું હોય માંથી જવાબ લખવાના હોય. એના 4 માર્ક છે. રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટાન્જા પોએમ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર, પોએમ આપેલી હોય, નીચે પ્રશ્ન હોય, એના જવાબ. આ તમને ખબર છે, 10મા ધોરણમાં આવી ગયું છે ઓલરેડી. તો શું આમાં પૂછાશે? એક સપ્લિમેન્ટરી રીડરનો પેરેગ્રાફ, એક સમરી રાઇટિંગ એટલે કે સંક્ષિપ્ત લેખન, બરાબર, ન્યૂઝપેપરનું કટિંગ આપેલું, ન્યૂઝ ક્લિપિંગ, નીચે 5 પ્રશ્ન છે, ઉપરથી જોઈને જવાબ લખવાના છે ગોતીને તમારે, અને સ્ટાન્જા મીન્સ પોએમના પ્રશ્ન થાય, એ પણ તમારે પોએમમાંથી જવાબ ગોતીને લખવાના હોય. તો આ રીડિંગ કોમ્પ્રિહેન્શન, વાંચો અને જવાબ લખો, ઉપરથી જોઈને એમાંથી કંઈક ગોતીને જવાબ લખવાના છે. સમરી રાઇટિંગમાં પણ એવું જ છે, પેરેગ્રાફ સમજો, એનું કન્ક્લુઝન ગોતો, જવાબ લખો. તો એનું વેઇટ આખા સેક્શન સીનું વેઇટેજ થયું 15 માર્ક્સ. ત્યાર પછી વાત કરીએ આપણે સેક્શન ડીની, ટ્રાન્સફોર્મેશન. રિપોર્ટેડ સ્પીચ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. સિન્થેસિસ એન્ડ એડિટિંગ ટેક્સ્ટ. જો શું દર્શાવે છે કે ટ્રાન્સફોર્મેશન મીન્સ તમારે 10મા ધોરણની અંદર નોન વર્બલ ટેક્સ્ટ આવતું. મીન્સ કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી હોય, કોઈ ચાર્ટ આપેલો હોય, આ બધું શીખી ગયા ને તમે. 10મા ધોરણમાં 5 માર્કનું વેઇટેજ હતું, આમાં 4 માર્કનું છે. પણ એમાં શું હતું કે તમારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ, જે તમને માહિતી આપેલી હતી, ટૂંકમાં ડેટા આપેલો હતો, કોઈ ચાર્ટ છે, કોઈ માર્કશીટ છે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ, તો તમારે નીચે પ્રશ્ન હોય તો ઉપર જવાબ પેરેગ્રાફ ન હોય પણ માહિતી હોય એમાંથી જવાબ ગોતીને તમારે લખવાના હોય. આમાં શું હશે, તમારું લેવલ હવે ચેન્જ થઈ ગયું. તો આમાં વસ્તુ જ હશે કે માર્કશીટ હોય, ચાર્ટ હોય, કોઈ ટેબલ આપેલું હોય. તો તમારે શું કરવાનું છે આમાં? તમારે એ માહિતી છે ને એ પેરેગ્રાફ સ્વરૂપે લખવાની છે. મીન્સ એનો પેરેગ્રાફ લખવાનો છે, પ્રશ્ન નહીં હોય. બરાબર, શું તમે જોવો છો એનું પેરેગ્રાફ સ્વરૂપે તમારે માહિતી આપવાની છે. બરાબર, અંગ્રેજીની, ગુજરાતીમાં નહીં. પેપર અંગ્રેજીનું છે તો અંગ્રેજીમાં જ આપવાનું હોય ને, ઓબ્વિયસ છે. તો આ માહિતી છે એનું વિસ્તૃત તમારે વર્ણન કરવાનું છે, ગુજરાતીમાં નહીં, અંગ્રેજીમાં. મીન્સ પેરેગ્રાફ લખવાનો છે. આવું તો આવડે ને, અઘરું નથી, તો આપણે શીખશું એટલે આવડીએ. એવું કંઈ સહેલું છે બહુ. તો પ્રશ્ન જવાબ નથી લખવાના, ટૂંકમાં પેરેગ્રાફ લખવાનો છે. બરાબર, નોન વર્બલ ટેક્સ્ટ જેવું જ છે, તમે 10માં શીખાય એના જેવું જ છે. બરાબર, નવું નથી. તો એના 4 માર્ક છે. પછી છે રિપોર્ટેડ સ્પીચ, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર, 10મા ધોરણમાં 2 માર્કમાં આવતું, આમાં 3 માર્કમાં આવે છે, 12મા ધોરણમાં 4 માર્કમાં આવશે. બરાબર, રિપોર્ટેડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ખબર છે તમને કઈ રીતે લખવાનું હોય, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય છે.
ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આ પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 10મા ધોરણમાં શીખી ગયા 3 માર્કમાં. આમાંય 3 માર્કમાં જ છે. ફંક્શનનો ટોપિક છે. એક સેન્ટેન્સ આપેલું હશે, અધૂરું હશે, કાઉન્સમાં ફંક્શનનું નામ હશે, એનો ઉપયોગ કરી તમારે વાક્યને પૂરું કરવાનું હોય છે. તો આ પણ ફંક્શનનો ટોપિક છે. સિન્થેસિસ 2 માર્કમાં પૂછાય છે. સિન્થેસિસ મીન્સ જોડવું. કન્જંક્શન્સનો ટોપિક છે. તમે કન્જંક્શન્સ શીખી ગયા 10મા ધોરણમાં તમારે આવતું. એમાં કાઉન્સમાં તમને 3 શબ્દ આપેલા હતા. એમાંથી એક બરાબર 2 વાક્ય હોય ને કાઉન્સમાં 3 ઓપ્શન હોય, એન, બટ ને અધરવાઇઝ ને એકનો ઉપયોગ કરી સાચો શબ્દનો તમારે વાક્યને જોડતા હતા. આમાં એવું નહીં હોય, તમને કાઉન્સમાં ઓપ્શન નહીં આપ્યા હોય. પેરેગ્રાફ હશે, અલગ અલગ 3 વાક્ય હશે. તમારે તમારી રીતે એ આખું એક વાક્ય બનાવવાનું છે. બરાબર. કન્જંક્શન્સનો ઉપયોગ કરીને કોઈ પણ કન્જંક્શન જે બંધ બેસતું હોય એનો ઉપયોગ કરીને તમારે વાક્યને જોડવાનું હોય, એક વાક્ય બનાવવાનું હોય. એને સિન્થેસિસ કહેવાય. સિન્થેસિસ મીન્સ કન્જંક્શન્સ છે, નવું નથી કંઈ. તો વાક્યને જોડવાનું છે. એના 2 માર્ક છે. બરાબર. 12મા ધોરણની અંદર 3 માર્કમાં પૂછાય છે. પછી છે એડિટિંગ ટેક્સ્ટ મીન્સ એરર ફાઇન્ડિંગનો ટોપિક છે. આ પણ 10મા ધોરણમાં તમારે આવતું હતું. તો માહિતી આપેલી હોય, પેરેગ્રાફ હોય, બરાબર, અંડરલાઇન પાર્ટ્સ હોય, જ્યાં ભૂલ હોય તો આપણે એને કરેક્શન, સાચો શબ્દ શું આવે એ સુધારવાનું હોય, સાચો શબ્દ મૂકવાનો હોય. તો એડિટિંગ ટેક્સ્ટ છે. તો આખું સેક્શન ડી છે, એનું વેઇટેજ છે 15 માર્ક. આ રીતે પૂછાય. ટ્રાન્સફોર્મેશન, રિપોર્ટેડ સ્પીચ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, સિન્થેસિસ અને એડિટિંગ ટેક્સ્ટ. ક્લિયર? ચાલો, ત્યાર પછી વાત કરીએ સેક્શન ઈની. સેક્શન ઈ એની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તો આ તમને કીધું માહિતી છે, બરાબર, પેરેગ્રાફ સ્વરૂપે એને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તમારે જેમ પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું એની જેમ લખવાનું છે. 4 માર્ક છે. બરાબર. સોરી, તમને અહીંયા જે ટ્રાન્સફોર્મેશન કીધું ને, એ ટ્રાન્સફોર્મેશન એટલે એ ચેન્જ ધ ટેક્સ્ટનો ટોપિક છે. સોરી. અને જે માહિતી તમને કીધું કે માહિતી છે, બરાબર, નોન વર્બલ ટેક્સ્ટ જેવું, એ આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો ટોપિક થયો. બરાબર. થોડુંક આડાવડું છે. તો એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એની અંદર તમારે ચાર્ટ ને એડવર્ટાઇઝમેન્ટની ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં આવશે. ટ્રાન્સફોર્મેશન એની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ આવશે. તમે બરાબર ડુએસ ડાયરેક્ટેડ જે તમે આવતું હતું ડાયરેક્ટમાંથી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવાનું હતું, તો ચેન્જ ધ જેન્ડર કહેતા હતા. એ આ ટ્રાન્સફોર્મેશન સેક્શન ડીમાં પૂછાય છે. બરાબર. એ છે. સોરી, અહીંયા સેક્શન ઈની અંદર માહિતી અને પેરેગ્રાફ સ્વરૂપે લખવાની હોય, જેમ તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું એના જેવું છે. બરાબર. પણ મેં કીધું કે નોન વર્બલ ટેક્સ્ટ છે, એમાં તમારે જે માહિતી આવતી એવી જ માહિતી હોય, પણ આમાં તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાની છે, ક્વેશ્ચન આન્સર લખવાના નથી. પછી પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ 6 માર્કમાં પૂછાય છે. સ્પીચ રાઇટિંગ તમારા માટે નવું છે. બરાબર. સ્પીચ રાઇટિંગ એવા લેખન જેને આપણે કહીએ સ્પીચ આપવાની હોય, તો સ્પીચ રાઇટિંગનો ટોપિક તમારા માટે નવો છે. એનું વેટેજ 5 માર્કનું છે. આપણે શીખશું જ્યારે આવશે ત્યારે. ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. બરાબર. ઈમેલ અથવા તો રિપોર્ટ જે પૂછાય એ લખવાનું છે અને 5 માર્ક છે. ઈમેલ રાઇટિંગ તમે શીખી ગયા છો, રિપોર્ટ રાઇટિંગ એ શીખી ગયા છો, 10મા ધોરણની અંદર આવતું જ હતું. તો સેક્શન ઈનું વેટેજ છે 20 માર્કનું. આ રીતે. તો આ રીતે અલગ અલગ 5 સેક્શન છે. સેક્શન એ, બી, સી, ડી અને ઈ. તો જુઓ ફરી પાછું, સેક્શન એ, બી, સી, ડી અને ઈ. આ રીતે 5 સેક્શનની અંદર તમારું પ્રશ્નપત્ર હશે આખું. હવે એક ખાસ સૂચના કે તમારે અંગ્રેજી વિષયની અંદર એક બુક બનાવવાની છે. બરાબર. એના 2 પાર્ટ પાડવાના છે. એક પાર્ટ પહેલો છે ટેક્સ્ટ બુક માટે, બીજો પાર્ટ છે ગ્રામર માટે રાખવાનો છે. અને એની અંદર જે કંઈ પણ વિડીયો લેક્ચર આવે તમારે એની નોંધ છે એ અહીંયા કરી લેવાની છે બુકની અંદર. તો કઈ રીતે બુક બનાવવાની? સૌથી પહેલાં તમારે ઇન્ડેક્સ બનાવવાની છે. વ્યવસ્થિત જે કંઈ પણ લખો ઇન્ડેક્સમાં લખી નાખવાનું, અને જ્યારે લખો જે તારીખે વિડીયો આવ્યો હોય એ ડેટ લખી નાખવાની છે તમારે. બરાબર. બીજી વસ્તુ, ઇન્ડેક્સ લખાઈ જાય, અનુક્રમણિકા લખાઈ જાય, ત્યાર પછી તમારે પેપર સ્ટાઇલ લખવાની છે જે તમને આ સમજાવી છે એ.
બરાબર, જેમ છે આ રીતે વ્યવસ્થિત રીતે પેપર સ્ટાઇલ લખી નાખવાની છે અને પછી જે કાંઈ પણ ગ્રામરના ટૉપિક આવે એ લખવાના છે. બરાબર, ગ્રામર ન હોય તો ગ્રામર પાર્ટમાં લખવાનું છે, ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકના પાર્ટમાં લખવાનું છે, યુનિટ વાઇઝ. ક્લિયર? તો આ રીતે વ્યવસ્થિત બુક બનાવવાની છે. સાથે સાથે જ્યારે વિડીયો લેક્ચર આવે ત્યારે લખતા જાજો. બરાબર, નહીંતર એકસાથે બધું ભેગું થઈ જશે અને તમારે અમુક ટૉપિક ચાલે થોડા દિવસે તમારી પછી બુક ચેક કરવા મંગાવવામાં આવશે. બરાબર, તમારી બુક છે ચેક કરવા માટે મંગાવવામાં આવશે. ત્યારે બુક છે એ બધાની કમ્પ્લીટ હોવી જોઈએ. જે કાંઈ પણ વિડીયો લેક્ચરમાં શીખવવામાં આવે છે એ ખાસ વ્યવસ્થિત રીતે બુકમાં લખી લેવાનું છે. તો આઈ થિંક ક્લિયર થાય છે કે સૌથી પહેલાં તમારે એને અનુક્રમણિકા બનાવવાની છે, ત્યાર પછી પેપર સ્ટાઇલ લખી લેવાની છે, ત્યાર પછી 2 પાર્ટ પાડવાના છે. એમાં પહેલો પાર્ટ છે એ ટેક્સ્ટ બુક માટે, બીજો પાર્ટ છે એ ગ્રામર માટે લખવાનો છે. ક્લિયર? તો આ તમારું પ્રશ્નપત્રનું માળખું છે, આ રીતનું આખું 5 સેક્શન. હવે આનું પેપર તમને બતાવી દો કઈ રીતનું પેપર હોય. જુઓ, ચાલો જો આ નમૂનાનું પ્રશ્નપત્ર છે. જો ટીક, બરાબર, ટ્રુ ફોલ્સ છે 3 માર્કમાં. તમે તમારે સારી ટીક માર્ક કરવાનું છે. પછી નિયરેસ્ટ મિનિંગ તમને કીધું હતું કે એક શબ્દ હોય સામે 4 ઓપ્શન હોય. રેસલ તો સામે શું છે 4 ઓપ્શન છે, સાચો જવાબ તમારે લખવાનો હોય છે. ત્યાં 3 માર્ક હોય છે. ત્યાર પછી આ ફંક્શન, જો મેં તમને કીધું કે 3 ફંક્શન છે, એમાં લખ્યું છે કે મેહુલ હેડ બેટર લર્ન ઇંગ્લિશ. કાઉન્સમાં 4 ઓપ્શન છે. બરાબર, 3 વાક્ય 3 ઓપ્શન છે, ચોઇસ, પર્પઝ, સજેશન. તો આ વાક્ય છે એ કયું ફંક્શન માટે લાગુ પડે તો એ તમારે એની સામે ફંક્શનનું નામ લખવાનું છે ઓપ્શનમાંથી. બરાબર, આ ફંક્શન્સ છે. પછી આ પણ ફંક્શનનો ટોપિક છે. જો MCQ ટાઈપ છે, ક્યાંય આપ્યું છે ડાયલોગ જયેશ પછી બ્લેન્ક છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો 4 ઓપ્શનમાંથી કન્ડિશન ઇન ધ પાસ્ટ કયું ફંક્શન દર્શાવે છે તો તમારે બ્રેકેટમાં સાચો જવાબ લખવાનો હોય છે. બરાબર, પછી આ મેં તમને કીધું હતું કે WH ક્વેશ્ચનવાળા છે. જુઓ, અંડરલાઇન પાર્ટ આપેલો હોય, નીચે 4 ઓપ્શન હશે, સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. અંડરલાઇન પાર્ટ છે એને જોઈ ધ્યાનમાં રાખીને. તો એનું વેટેજ 3 માર્કનું છે. તો આખું સેક્શન એની વાત થઈ. એવી જ રીતે સેક્શન B છે. તમને કીધું હતું કે પેરેગ્રાફ હોય નીચે, બરાબર, ટેક્સ્ટ બુકમાંથી 8 માર્કમાં 4 પેરેગ્રાફ છે. જો એકની નીચે 2 પ્રશ્ન છે, પેરેગ્રાફમાંથી જવાબ જોઈને તમારે લખવાના હોય છે. ત્યાર પછી શોર્ટ નોટ છે 3 માર્કમાં. જો 2માંથી 1 લખવાની છે. બરાબર, પોઈન્ટ આપેલા હશે, તમારે શોર્ટ નોટ લખવાની છે. પછી બ્લેન્ક પૂછાય છે. આ પણ ટેક્સ્ટ બુકમાંથી. જો કાઉન્સમાં ઓપ્શન છે, સાચો ઓપ્શન મૂકવાનો હોય છે. 10મા ધોરણમાં જેમ આવતું હતું એ જ રીતે. પછી સેક્શન C, બરાબર, સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ પૂછાય છે. નીચે 4 પ્રશ્ન છે, પેરેગ્રાફમાંથી જવાબ જોઈને તમારે લખવાના હોય છે. પછી સમરી રાઇટિંગ, તો જો આ પેરેગ્રાફ છે એ વાંચી સમજી અને એનું કન્ક્લુઝન તમારે લખવાનું હોય છે. ક્લિયર? પછી આ ન્યૂઝ ક્લિપિંગ, જો આ તમે રોડ્સ ફ્રોમ પ્લાસ્ટિક વેસ્ટ, આ ન્યૂઝપેપરનું કટિંગ આપ્યું છે. નીચે 5 પ્રશ્ન હશે, 4 પ્રશ્ન. તમારે આમાંથી ન્યૂઝ વાંચી અને જવાબ લખવાના છે. આ સ્ટાન્જા, બરાબર, પોએમ આપેલી છે. નીચે 3 પ્રશ્ન છે, પોએમ સમજી અને જવાબ લખવાના હોય છે. આ થઈ સેક્શન Cની વાત. સેક્શન D, ડુ એઝ ડાયરેક્ટેડ, મેં તમને વાત કર્યું. ટ્રાન્સફોર્મેશન એટલે ચેન્જ ધ ટેક્સ્ટનો ટોપિક થયો. પેરેગ્રાફ આપ્યું છે, સ્ટાર્ટ ધીસ વી, બરાબર, સ્ટાર્ટ ધીસ વે અથવા તો સ્ટાર્ટ લાઇક ધીસ. બરાબર, ચેસ વોર્સ તમને ખબર પડવી જોઈએ શેમાં ટ્રાન્સફર કરવાનું કીધું છે. આ 10મા ધોરણમાં તમે ઓલરેડી શીખી ગયા છો. બરાબર, ઘણા ટોપિક રિપીટ થાય છે 10મા ધોરણના, એટલે એનો મતલબ એમ નહીં કે આપણે અહીંયા નહીં શીખીએ. બરાબર, આપણે શીખવાના જ છે. આ તો ખાલી પેપર સ્ટાઇલ છે એટલે સમજાવું છું કે આ રીતનું પેપર હોય. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય અધૂરું છે. કાઉન્સમાં ફંક્શનનું નામ આપ્યું છે, ઉપયોગ કરી ફંક્શન પૂરું કરવાનું છે. બરાબર, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ, આ સિન્થેસિસનો ટોપિક છે. 2 માર્કમાં પૂછે છે, વાક્યને જોડવાનું છે. 10મામાં કાઉન્સમાં ઓપ્શન આપતા હતા, આમાં નથી આવ્યા. બરાબર, પછી આ પેરેગ્રાફ કરેક્ટિંગ, એરર ફાઇન્ડિંગનો ટોપિક છે. અહીંયા પ્લાન મોડલ, સાચો શબ્દ શું હવે મૂકવાનું હોય છે. તો આ એરર ફાઇન્ડિંગનો ટોપિક થયો. અને સેક્શન E, જો આ માહિતી છે અને
તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાની છે. મેં તમને કીધું ને ટેબલ છે કે નોન વર્બલ ટેક્સ્ટ જેવું આપેલું છે એને લખવાનું હોય. ત્યાર પછી આ એસે રાઇટિંગ છે, બરાબર. પછી એસે રાઇટિંગ, બરાબર. ત્યાર પછી સ્પીચ રાઇટિંગ, જો ક્વેશ્ચન નંબર 51 સ્પીચ રાઇટિંગ. અને છેલ્લો જે ટોપિક છે એ ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. તો આ રીતે તમારું આખું પ્રશ્નપત્ર હશે. જે વ્યવસ્થિત તમારી પેપર સ્ટાઇલ છે તમારે બુકમાં નોંધ કરી લેવાની છે. આઈ હોપ કે તમને પેપર સ્ટાઇલ સમજાઈ ગઈ હશે. તો અહીંયા આજના વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.